પોડકાસ્ટ વિથ ભાગેશમાં આપ સૌ દર્શકોનું સ્વાગત છે. દર્શકો, આપણી આ પોડકાસ્ટની સિરીઝમાં આજના પોડકાસ્ટમાં ખાસ મહેમાન ઉપસ્થિત છે, જે છેલ્લા કહેવાય કે 40 વર્ષના ઉપરાંતના સમયથી રાજનીતિમાં એક્ટિવ છે અને વર્ષો સુધી તેઓ નગરસેવક તરીકે કાર્યરત રહ્યા અને હવે છેલ્લા 2 ટર્મથી તે ધારાસભ્ય પણ છે. વડોદરા શહેરનો ખૂબ જ બહુ ચર્ચિત ચહેરો, વર્ષોથી રાજનીતિમાં એક્ટિવ અને લોકો માટે હંમેશા સેવાકીય કાર્ય કરતા એવા દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા આપણી સાથે આ પોડકાસ્ટમાં ઉપસ્થિત છે. સ્વાગત છે શૈલેષભાઈ પોડકાસ્ટ વિથ ભાગેશમાં. આભાર. શૈલેષભાઈ, પોડકાસ્ટની શરૂઆત કરીએ. તેમાં સૌ પ્રથમ તો ક્યાં જન્મ થયો, કેવી રીતે બાળપણ નીકળ્યું ને પરિવારમાં કોણ કોણ હતું? મારું મૂળ વતન ડભોઈથી આગળ સિનોર માલસર કહેવાય છે. પિતાજી સામાન્ય સર્વિસ કરતા હતા, એટલે એમને ડિસ્ટ્રિક્ટ ઓફિસર હતા. ત્યાં સૌરાષ્ટ્રમાં ઉનામાં મારો જન્મ થયો હતો. હા, પણ પછી પાછા વડોદરા આવી ગયા અને વડોદરામાં જ HV શ્રોફ મેમોરિયલ હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો. ત્યાંથી પછી પોલિટેકનિકમાં અભ્યાસ કર્યો. તો પોલિટિકલ કોલેજમાં ભણતા હતા, મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું, પછી આગળ કેવી રીતે ભણતર, પછી કોઈ નોકરી ચાલુ કરી કે કેવું હતું? ભણતર પછી ડિપ્લોમા થયા પછી સારાભાઈ મશીનરીમાં જોબ પણ કરી હતી અને સાથે સાથે સામાજિક કાર્યો સાથે વિદ્યાર્થી અગ્રણી તરીકેની છાપ પણ ચાલુ રાખી હતી. તો રાજનીતિમાં પ્રવેશ કરવાનો વિચાર કેવી રીતે આવ્યો? કોલેજ ટાઈમથી જ વિદ્યાર્થી નેતા હતો અને ત્યારથી જ રાજકીય રીતે લોકોના સંપર્ક પણ હતા. એટલે સ્વાભાવિક છે કે શહેરની રાજનીતિ તે વખતે યુનિવર્સિટીથી જ શરૂ થતી હતી. એટલે MS યુનિવર્સિટીના વિદ્યાર્થી નેતા તરીકેની જે છાપ હતી, એટલે કોર્પોરેશન લડવાની ઈચ્છા વ્યક્ત કરી. તો આજે 2026માં આપણી છે, 1986માં તમે પ્રથમ વખત ઇલેક્શન લડ્યા હતા વડોદરા મહાનગરપાલિકાનું. 1986માં કોર્પોરેશનનું ઇલેક્શન ડિસેમ્બરમાં ડિક્લેર થયું અને તે વખતે 86 ડિસેમ્બરમાં ફોર્મ ભર્યું હતું. 87 જાન્યુઆરીમાં ચૂંટણી જીતેલો હતો. અને એ સમયે ચૂંટણીનો માહોલ કેવો હતો? તો હવે તો તે વખતનું રાજકારણ આખું અલગ હતું. તે વખતે જાતે છે તે ભીતો પર ચિતરવાનું અને આખું પ્રચારનું માધ્યમ પણ અલગ હતું. તો જે તે ટાઈમે તો કોંગ્રેસનો બહુ દબદબો હતો. તમે કોંગ્રેસમાંથી જે તે ટાઈમે નગરસેવક હતા, ત્યારબાદ ભાજપમાં તમે પ્રવેશ કર્યો 2011માં. તો કેવી રીતે જુઓ છો બંને પક્ષોમાં અને રાજનીતિમાં, અને કોઈ લોકોની સેવામાં એ ફરક પડે પક્ષને કારણે? તમારી સેવાની ભાવના હોય, કામ કરવાની તમન્ના હોય તો કોઈ ફરક નથી પડ્યો. હું તો કોંગ્રેસમાંથી પણ કોર્પોરેટર રહ્યો છું, 2 વાર ડેપ્યુટી મેયર રહ્યો છું, સમતા પાર્ટી તરીકે પણ રહ્યો છું અને જનતા દળ તરીકે પણ કોર્પોરેટર રહ્યો છું અને ભાજપ તરીકે પણ રહ્યો છું. તો જે ટાઈમે તમે ડેપ્યુટી મેયર બન્યા એ ટાઈમે એ ટાઈમનું વડોદરા કેવી હતું અને તમે કેવા વિઝનથી તે સમય ચાલતા? હું 91 ફેબ્રુઆરીમાં પહેલી વાર ડેપ્યુટી મેયર થયો હતો. તે વખતે યુવાની હતી, એટલે એ પ્રમાણેનું વર્તન, એ પ્રમાણેની ઉંમર, સ્વભાવ એ પ્રમાણે હતો. અને તે વખતે શહેર નાનું હતું, વસ્તી ઓછી હતી, શહેરનો વ્યાપ નાનો હતો, બજેટ પણ નાનું હતું શહેરનું. અને એ પ્રમાણે જે કામગીરી કરવી જોઈએ એ કામગીરી, તે છતાં શહેરના પૂર્વ વિસ્તારમાં સારી એવી કામગીરી અમારા મારફત થઈ હતી. કારણ કે 91થી 93 ડેપ્યુટી મેયર રહ્યો. એ દરમિયાનમાં ત્યાં સ્વિમિંગ પુલ, પાણીની ટાંકી, આ બધું વાઘોડિયા રોડ પર લઈ જવાનું શ્રેય મને મળ્યું હતું. અને જો હું વાત કરું, તમારા ફેમિલીમાં કોઈ બેકગ્રાઉન્ડ ખરું કોઈ રાજનીતિક તમારા સિવાય? અમારી 7 પેઢીમાં કોઈ ફેમિલીમાં રાજકારણમાં હતું નહીં. તો પછી જો એ બહુ યંગ એજમાં તમે નગરસેવક બન્યા, પછી ડેપ્યુટી મેયર પણ બન્યા, તો કોઈ એવી વ્યક્તિ જેનાથી તમને પ્રેરણા મળી હોય, જે હંમેશા તમને સાથ સહકાર કે સલાહ આપતા હોય રાજનીતિમાં એ ટાઈમે યંગ એજમાં? યંગ એજમાં બધા સલાહ આપનારા ઘણા હતા, પણ પોલિટિકલ ગોડફાધર કોઈ નથી રહ્યું. પોલિટિકલ ગોડફાધર હોવા જોઈએ
પણ મારો કોઈ પોલિટિકલ ગોળપાર હતા નહીં. પણ હું આજે યાદ કરું, દિનેશભાઈ પાઠક સંદેશના તે વખતના તંત્રી હતા, એમનો ટેકો હતો મને અને એમનું માર્ગદર્શન પણ હતું. ઓકે, જો હવે અને ત્યારબાદ જ્યારે ભાજપમાં પ્રવેશ કર્યો ને પ્રથમવાર જ્યારે લડવાની વાત આવી એક ધારાસભ્ય તરીકે, તો કેવી રીતે પ્લાનિંગ દિમાગમાં હતું? કારણ કે ડભોઈ જેવી સીટ પર વિજેતા બનવું અને ડભોઈની સીટ પર ટિકિટ મળી હતી, કેવી રીતે સંપૂર્ણ પ્લાનિંગ કર્યું હતું? ભાજપના તે વખતના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહે સીધો ફોન કરીને મને ડભોઈ લડવા જવાનું કીધેલું. સ્વાભાવિક છે, ડભોઈ કોંગ્રેસનો ગઢ હતો અને ત્યાં જે ચૂંટણી લડે એ ચમરબંધી કહેવાય. સિદ્ધાર્થભાઈ, એમના પિતાશ્રી મુખ્યમંત્રી રહેલા, એમના માતૃશ્રી કેન્દ્રીય મંત્રી હતા, એ પોતે 2 વાર ત્યાંના ધારાસભ્ય હતા, પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ હતા. એમની સામે લડવાનું હોય ને કોંગ્રેસનો ગઢ હોય એટલે સ્વાભાવિક એમ તો થાય જ કે ભાઈ આ કેવી રીતે જીતીશું. પણ વડોદરા શહેરના જે મિત્રો છે એ તમામ મિત્રો અને ભાજપના વાઘોડિયા રોડના કાર્યકરો અને ડભોઈના યુવાનો એ લોકોએ સખત મહેનત કરી હતી. પણ અને વર્ષોથી તમે 40 વર્ષથી તો રાજકારણમાં છો, કેટલી મહેનત કરી જીવનમાં અને ફેમિલીનો કેવી રીતે સપોર્ટ રહ્યો? કારણ કે જો રાજનીતિમાં દિવસ રાત દોડધામ હોય. કોઈ પણ સફળ માણસ હોય તો એને પરિવારમાંથી ટેકો ના હોય તો એ સફળ નથી થતો. પરિવારનો સંપૂર્ણ સહયોગ મળ્યો છે. અને જ્યારે ડભોઈની વિધાનસભા હતી ત્યારે મારા ધર્મપત્ની અને એમની જે મહિલા ટીમ છે એમને પણ સખત મહેનત કરી હતી. મારા પુત્ર છે એની ટીમે પણ સખત મહેનત કરી હતી. અને તે વખતે 2017માં મારી દીકરી યુનિવર્સિટીની વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયેલી હતી, એટલે એનો પણ બેનિફિટ યુવાનોનો મારી જોડે હતો. અને ઘણા બધા જૂના મિત્રોનો પણ તમે કીધું જે પ્રમાણે તમારા મિત્રોનો પણ ખૂબ સાથ સહકાર મળ્યો. મિત્રતાથી યાદ આવે છે, તમારા એક ખૂબ ખાસ મિત્ર છે પરિમલભાઈ નાથવાણી. એ સમય કેવો હતો? એમની મિત્રતા કેવી હતી? અને હવે તો એ પણ ખૂબ ઊંચા પદ પર છે. અત્યારે રિલાયન્સમાં ડાયરેક્ટર છે, રાજ્યસભાના સભ્ય છે. તે વખતે આજે 35 વર્ષ પહેલાંથી એમની જોડેની મિત્રતા, ત્યારે એમની પાસે પણ કશું નહોતું ને અમારી પાસે પણ, હું કોર્પોરેટર હતો, ડેપ્યુટી મેયર હતો, એ વાત અલગ હતી. પણ જે આજની પરિસ્થિતિ છે એ બેમાંથી એકેયની નથી અને બેઉને એકબીજાની સાથે લાગણીના સંબંધો છે અને આજે પણ એ સંબંધો ટકી રહેલા છે. આ સિવાય આપણે વાત કરીએ, ડભોઈ વિધાનસભા, દર્ભાવતી વિધાનસભાના આપ ધારાસભ્ય છે. હજુ કેટલા આગળ દર્ભાવતીને જોઈ રહ્યા છો ડેવલપમેન્ટની દ્રષ્ટિએ? છેલ્લા 8 વર્ષમાં ત્યાંનું ડેવલપમેન્ટ ખૂબ આગળ વધ્યું છે. જે લોકોએ કલ્પના નહોતી કરી એટલું ડેવલપમેન્ટ છે ને હજુ વધશે. એનું કારણ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવું હોય તો વચ્ચોવચ્ચ દર્ભાવતી આવે છે. બીજાનો એ સરકાર અને ખાસ કરીને મોદી સાહેબ સ્ટેચ્યુ ઓફ યુનિટીના ડેવલપમેન્ટ માટે પોતે ધ્યાન રાખી રહ્યા છે. હમણાં જે હાઈસ્પીડ કોરિડોર બની રહ્યો છે, 381 કરોડ રૂપિયા સરકારે એને માટે ફાળવ્યા છે, જે વડોદરાથી ડભોઈ થઈને એસોઈ જવાનો છે. બીજો એક બાયપાસ નીકળી રહ્યો છે કે વડોદરાથી ફરતી કોઈ ધરમપુરી વડોદ થઈને નીકળી રહ્યો છે. એને પણ માટે પણ 322 કરોડ જેવી માતબર રકમ સરકારે ફાળવી છે. અને હમણાં તાજેતરમાં કરજણથી ડભોઈ થઈને બોડેલી જતો રસ્તો, એ લગભગ 282 કરોડ રૂપિયા, એટલે 1000 કરોડના રસ્તાઓ ડભોઈની આજુબાજુથી નીકળી રહ્યા છે. અને એટલે સ્વાભાવિક છે કે ડભોઈ અને ડભોઈ તાલુકા આ બંનેનું ડેવલપમેન્ટ ખૂબ જ સુંદર રીતે આગળ વધવાનું છે. હું ડભોઈના જે વિધાનસભા ક્ષેત્ર છે એની વાત કરીશ. અમુક ટકા જે ક્ષેત્ર છે તે વડોદરા શહેરમાં પણ છે, તો એ બંને એક જગ્યાએ રૂરલ છે, એક બાજુ થોડું સિટી એરિયા પણ આવે છે. તો કેવી રીતે મેનેજ કરો છો ડેવલપમેન્ટ માટે? સરકારમાં કેવી રજૂઆત કરો છો? વડોદરા શહેરના કેટલાક ભાગ એટલે કે બીલ, બાયલી, કલાલી અને નજીકમાં આવેલો અણકોલ, ખટંબા, આ બધા ગામો ડભોઈ વિધાનસભામાં છે. એમ તો પાદરા 2 કિલોમીટર બાકી રહે ત્યાં સુધી ડભોઈ વિધાનસભા લાગે છે. વિસ્તાર મોટો છે પણ આ બાજુ સુખી સંપન્ન લોકો છે, પેલી બાજુ મધ્યમ વર્ગને નીચલા વર્ગના લોકો વધારે છે. પણ
બેલેન્સ થાય છે, કારણ કે વર્ષો સુધી કોર્પોરેશનમાં રહ્યો છું અને બિલ બાયલી કલાલીમાં મોટે ભાગે જે અત્યારે ડેવલપમેન્ટ છે એમાં વડોદરા શહેરના જ લોકો રહેવા ગયા હોય ત્યારે તમામની જોડે કોલેજ કાર્ડના હોય, સ્કૂલના હોય કે આ બાજુથી ત્યાં ગયા હોય તે વખતે કોર્પોરેશનમાં હતો એટલે એ રીતના સંપર્કો હોય એટલે સ્વાભાવિક એ બધા જ કામો સારી રીતે થઈ શકે છે. એક ધારાસભ્ય તરીકે જ્યારે લોકો વચ્ચે જતા હોય, તમે ગામડે ગામડે પોલિટિકલ કેમ્પેનની વાત અલગ છે, પણ કોઈ કાર્યક્રમમાં ગયા હોય, કેવી રીતની વાતચીત થતી હોય છે? ગામના લોકો ખૂબ પ્રેમાળ હોતા હોય છે, જાવ એટલે ચા પાણી તો સામાન્ય રીતે પૂછતા જ હોય, પણ કેવી વાતો થાય ને લોકો કેવી અપેક્ષાઓ રાખતા હોય છે ગામના લોકો? તમે બધાની નાની નાની અપેક્ષાઓ હોય છે, માણસો નાના જે નાની નાની અપેક્ષાઓ હોય છે એ લોકોને વધારે નથી, ને ગામડાના લોકોમાં કામ થયું ના થયું એ વસ્તુ નથી જોતા, પણ એમને તે સારા નરસા પ્રસંગમાં ધારાસભ્ય આવીને બેસે એ એમની લોકોની લાગણી હોય છે કે એમને તેમ લગ્ન પ્રસંગ હોય, મરણ પ્રસંગ હોય, કંઈક બીજો કોઈ પ્રસંગ હોય ત્યારે ધારાસભ્યની હાજરી એ લોકો ઈચ્છતા હોય છે. એમને રોડ કદાચ ના થયો હોય કે સ્ટ્રીટ લાઇટ ના લાગી હોય તો બહુ એવું વાંધો નથી હોતો, પણ એમને ઘેર જઈને તમે બેસો, એમની જોડે બેસો તો એ લોકોને એક આત્મસંતોષ મળતો હોય છે. બીજી આપણે વાત કરી, મુંબઈ દિલ્હી એક્સપ્રેસ વે વડોદરાથી પસાર થાય છે અને એ જે વડોદરાની મહત્વની એન્ટ્રી છે પાદરાથી વડોદરા તરફ આવે છે, એ વિસ્તાર પણ તમારી ત્યાં તમારા એમાં કંઈક ડેવલપમેન્ટમાં કંઈક તમે વિચાર કર્યો છે કે બ્રોડનિંગ રસ્તો બ્રોડ થાય, કારણ કે હવે વાહન વ્યવહાર એ રસ્તા પર વધવાનો છે? અમે સંકલનમાં રજૂઆત કરી છે, સરકારમાં પણ રજૂઆત કરી છે કે જે મેઇન રસ્તાઓ જે બીજો 75 મીટરનો રસ્તા છે આ બધાને જોડતા જેટલા રસ્તા હોય એ તમામ રસ્તાઓના જે એપ્રોચ છે એ સારી રીતે બનાવવા જોઈએ કે જેથી લોકોને તકલીફ ના પડે, અને સરકારે એને પોઝિટિવલી લીધું છે અને તમામ રસ્તાઓ જોડવાની કામગીરી હાથ પર લેવામાં આવી છે. હવે તમે 35 વર્ષ નગરસેવક તરીકે કામ કર્યું, 86-83થી લઈને 2021 સુધી તમે હતા. પહેલાંના વડોદરામાં અને હમણાંના વડોદરામાં કેટલો ફરક પડ્યો છે? પહેલાંનું વડોદરા એ નોકરિયા શહેર તરીકે હતું, જી હવે આમાં ધંધા રોજગાર વધ્યા છે. જી નોકરિયાત શહેર હોય એટલે સ્વાભાવિક છે કે એને એક મર્યાદાઓ આવતી હતી. જી હવે જે રીતે ધંધા રોજગાર રહ્યા છે, વડોદરા શહેરની આજુબાજુમાં સાવલી હોય, હાલોલ હોય, આ બાજુ કરજણ છે, પાદરા છે, નાની મોટી ઇન્ડસ્ટ્રીઓ આવેલી છે અને એના કારણે રોજગારી પણ વધી છે. વાઘોડિયામાં એપોલો છે, L&T છે, આ બધાને લીધે પણ લોકોની રોજગારી વધી છે. બહારથી લોકો વડોદરામાં આવી રહ્યા છે એટલે થોડોક સિનારીઓ બદલાયો છે. પહેલાં જે લોકાલિટી હતી એમાં હવે કોસ્મોપોલિટન શહેર તરીકે ડેવલપ થતું હોય એવું દેખાય છે. તો તમને એવું લાગે છે કે જેમ તમે કીધું હાઈ સ્પીડ કોરિડોર પણ બની રહ્યો છે, સારું એવું ડેવલપમેન્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે ડભોઈને એ વસ્તુનો ફાયદો થયો છે, પરંતુ અકસ્માતોની સંખ્યા પણ બહુ વધતી હોય છે, તો એ બાબતે એક ધારાસભ્ય તરીકે તમે સંકલનમાં કોઈ વાતચીત કરી હોય કે આગળ સરકારને વાત કરી હોય? જે રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો રસ્તો હોય, પોઈચા જતો રસ્તો હોય, કુબેર ભંડારી લાખો લોકો આવતા હોય, એને ધ્યાનમાં રાખીને અમે 100 બેડની હોસ્પિટલ ડભોઈ ખાતે સરકારમાં માંગણી કરી છે. હમણાં બીજી હોસ્પિટલ તો મંજૂર થઈ હતી પણ અમે ના પાડી છે કે અહીંયા આગળ છે તે 100 બેડની મિનિમમ હોસ્પિટલ જોઈએ કે જેથી અકસ્માતો વખતે લોકોને છેક વડોદરા સુધી ના આવવું પડે, અને આ બજેટમાં કદાચ એને મંજૂરી પણ મળી જશે. એક રાજકીય વ્યક્તિત્વ તરીકે હંમેશા તમારું જે શિડ્યુલ હશે બિઝી રહેતું હશે, દિવસ રાત આ કાર્યક્રમમાં જવું, અન્ય કામોમાં જવું, તો ફ્રી ટાઈમ કેવી રીતે પસાર કરો? શું ગમે તમને ફ્રી ટાઈમમાં? અત્યારે તો ફ્રી ટાઈમ નથી. પહેલાં છે તે ફ્રી ટાઈમમાં બધા જ જાણે છે હું પોલો ક્લબનો મેમ્બર છે. પોલો ક્લબમાં જવું, ત્યાં બિલિયર્ડ રમવું, જીમમાં જાઉં કે પછી વોલીબોલ રમવું, એ રીતે ટાઈમ જતો હતો સવારમાં. હું વર્ષોથી વડોદરા ડિસ્ટ્રિક્ટ બોડી બિલ્ડિંગ એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું, આજે પણ છું, એટલે જીમમાં જવાનો પહેલેથી શોખ છે અને આજે પણ ફ્રી ટાઈમ મળે તો હું પહેલી પસંદગી જીમમાં જવાની જ કરતો. અચ્છા. અને બીજી એક વાત કહું તમને કે આટલા મોટા કરિયરમાં, 40-42 વર્ષના કરિયરમાં
કઈ એવી મુમેન્ટ તમને યાદ આવી રહી છે જ્યારે તમે બહુ જ ખુશ થયા હો, ફેમિલી પણ બહુ ખુશ થઈ હોય, એ કઈક એવી મુમેન્ટ? ખુશ એ ટાઈમ કે પહેલી વાર ડેપ્યુટી મેયર બન્યો તો સ્વાભાવિક છે યંગ એજમાં એ મળ્યું હોય ત્યારે. અને તે દિવસે મારો સન જે જન્મીને પહેલી વાર વડોદરા આવ્યો તે જ દિવસે હું ડેપ્યુટી મેયર બન્યો હતો, 4 ફેબ્રુઆરી 1991ના દિવસે. એટલે ફેમિલીમાં ડબલ ખુશી હતી. અને ત્યાર પછી જ્યારે ડભોઈની ચૂંટણી જે એકદમ ટફ કહેવાતી હતી જી. એ ભલે 2800 મતે જીત્યો, ત્યારે પણ પરિવારમાં જ નહીં પણ સમગ્ર વાઘોડિયા રોડે ખુશી મનાવી હતી. આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પણ એવું કહેતા હોય છે કે યુવાનોએ રાજનીતિમાં આવવું જોઈએ. તમારો દીકરા, તમે કીધું ખૂબ મદદ કરી તમારા ઇલેક્શન કેમ્પેનમાં, એમનું કેવી રીતે તમે એમને પ્રેરણા આપો છો કે રાજનીતિમાં કેટલું એમણે આગળ વધવું જોઈએ? એ અત્યારે બિઝનેસમાં ખૂબ આગળ વધી રહ્યો છે. જી. અમારો જે ફેમિલી બિઝનેસ છે અત્યારે એનો વ્યાપ પણ ખૂબ વધી ગયો છે. એટલે સ્વાભાવિક છે કે એને બિઝનેસમાંથી સમય નથી મળતો જે એને સાચવવાનો છે. અમારા પેટ્રોલ પંપ હોય કે રિયલ એસ્ટેટ હોય, અમારી જે સ્કૂલો છે એ પણ અમારો ફેમિલી જ સંભાળતો હોય છે. તમે શાળાઓની વાત કરી, પર્ટિક્યુલર શિક્ષણ બાબતમાં આગળ વધવું અને શાળાઓ ઓપન કરવીને ખૂબ મહત્ત્વનું છે શિક્ષણ. તો એ પર્ટિક્યુલર કેવી રીતે વિચાર આવ્યો કે આપણે શાળાઓ ખોલવી જોઈએ, બાળકો આવે? એની પણ એક સ્ટોરી રહેલી છે કે વિદ્યાર્થી નેતા હતો. જી. હું સ્કૂલનું નામ નહીં દઉં પણ એ સ્કૂલમાં 10મામાં સ્ટાઇપનો વિષય નહોતા આપતા ઓકે. પૂર્વ વિસ્તારની શાળામાં. અને ત્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓ મારી પાસે આવ્યા હતા 1987માં. અને એ સ્કૂલ સામે અમે માંગણી મૂકી, ના આપી. 1 મહિના સુધી એમાં આંદોલન કરવું પડ્યું. એ શાળાએ મારી પર પોલીસ કેસો પણ કર્યા. તે વખતે મગજમાં વિચાર આવ્યો કે કોઈની મોનોપોલી ના હોવી જોઈએ, અને ખાસ કરીને શિક્ષણમાં. અને 94માં મેં પહેલી સ્કૂલ ન્યૂ હેવન વિદ્યાલયની શરૂઆત કરી હતી, જે 96 સ્ટુડન્ટથી શરૂ થયેલી. આજે મહેતા ગ્રુપ ઓફ સ્કૂલમાં 14,000 બાળકો ભણે છે. હવે એક વાત છે, વડોદરામાં જો નામ લઈએ, વડોદરા શહેરની વાત કરીએ, વડોદરા જિલ્લાની વાત કરીએ કે સમગ્ર ગુજરાતમાં વાત કરીએ, દબંગ નેતા તરીકે તમારું નામ સામે આવે છે. અને પર્ટિક્યુલર જો તમારા નામની વાત કરીએ, અમે તો નાનપણથી સાંભળેલું છે કે ભાઈ શૈલેષભાઈ મહેતા, પણ લોકો ઓળખે શૈલેષભાઈ સોટ્ટાના નામથી. આના પાછળનું કંઈક પર્ટિક્યુલર કારણ? પોલિટેકનિકમાં અમારા મિત્રોએ આપેલું આ નામ છે. અચ્છા. અને તે વખતે યુનિવર્સિટીમાં ઉપનામથી જ ઇલેક્શનો લડાતા હતા. બાબલી, કોકો, આ બધા નામો હતા. અને તે વખતે આ નામ વિદ્યાર્થીઓએ આપેલું. અમારા મિત્રો કે ભાઈ સોટ્ટા પડે છે, એવી રીતે સોટ્ટા નામ આપ્યું હતું. અને એ નામ અત્યાર સુધી ચાલે છે. પણ ખૂબ પ્રસિદ્ધ છે આ નામથી. કદાચ મહેતા સરનેમ તમારી જે છે એ પાછળ રહી જાય, પણ પહેલા નામ તો પહેલા શૈલેષભાઈ સોટ્ટા જ આવે. અમુક જગ્યાએ મેં એકવાર ઇન્ટરવ્યૂમાં પણ કીધું હતું જી. કે અમુક કામો શૈલેષ મહેતાના નામથી નથી થતા, જી. પણ શૈલેષ સોટ્ટાના નામથી થાય છે. ઓકે. આ રાજનીતિની શરૂઆત થઈ અને એ ટાઈમે કેવો સંઘર્ષ તમારે કરવો પડ્યો તો સમગ્ર એટલે એટલી યંગ એજમાં લડવું? ઓબ્વિયસલી વાત છે, કોંગ્રેસ એ ટાઈમે એ ગઢ હતું કોંગ્રેસનું, પણ પછી ધીરે ધીરે ભારતીય જનતા પાર્ટીએ પણ સરકાર બનાવવાની ચાલુ કરી, વડોદરા કોર્પોરેશનમાં સીટો આવતી થઈ. તો કેવી રીતે કોમ્પિટિશન જે તે ટાઈમે થતી હતી? 95 ટેકનોલોજી એટલી નથી. યુવાનોનો સાથ સહકાર અને વડીલોના આશીર્વાદ, જી. આ 2 કોમ્બિનેશનથી જ બધી ચૂંટણીઓ જીત્યો છું. વિસ્તારના યુવાનો સદાય મારી પડખે રહ્યા છે, અને વિસ્તારના વડીલોના આશીર્વાદ પણ સદાય જોડે રહ્યા છે. અને એટલે જ ચૂંટણીઓ જીતી શક્યો છું. તો આજના જે યુવાનો છે તેમને શું સંદેશો શું આપશો તમે કે રાજનીતિમાં આગળ વધવું જોઈએ કે પછી પોતાના એટલે અન્ય જે કામો હોય, એન્જિનિયરિંગ કરવું, કોઈ ડૉક્ટર બનતું હોય, પણ રાજનીતિમાં આવવું કેટલું જરૂરી છે? આપણામાં કીધું જ છે જી. કે આપણે જે તે સારા માણસોની નિષ્ક્રિયતા અસામાજિક તત્વોને જી. હાવી કરે છે. સારા માણસોએ રાજકારણમાં આવવું જોઈએ. અને પણ રાજકારણને કેરિયર બનાવ્યું હોય તો શોર્ટકટ ના અપનાવે. રાઈટ. 5 વર્ષમાં જ કોર્પોરેશનમાં આવ્યા પછી લોકોની પરિસ્થિતિઓ બદલાતી હોય છે. ધારાસભ્ય બન્યા પછી પણ લાંબુ વિઝન રાખીને જો આગળ વધે અને શોર્ટકટમાં ના જાય
તો છે તે ખરેખર રાજકારણ એ પણ ફિલ્ડ સારું જ છે. એટલે તમને બી જોતા અમે કહીએ કે 2017માં તમે પહેલી વાર ધારાસભ્ય બના, તો ખૂબ લાંબી ઇનિંગ તમે રમી એઝ અ નગરસેવક તરીકે, ખૂબ અનુભવ લીધો વડોદરાનો, રાજનીતિનો. ત્યારબાદ તમે ધારાસભ્ય તરીકે લડ્યા, અને એ વસ્તુનો તમે જેમ કીધું કે અમુક યંગ એજના આપણા કાર્યકર્તા હોય છે આવતાની વારમાં કે ભાઈ અમે હવે ટિકિટ જોઈએ છે, લડવું છે. હા, બટ ઓબ્વિયસ યંગસ્ટર્સને ટિકિટ મળે છે વડોદરામાં, ના નથી. ખૂબ નાની વયે લોકો કોર્પોરેટર બન્યા છે ભારતીય જનતા પાર્ટીમાંથી પણ આવ્યા બાદ તરત હવે ધારાસભ્ય બનવું છે, એવા કાર્યકર્તાઓને શું સંદેશો આપશો રિગાર્ડિંગ પહેલાં પોતાનો પાયો પ્રજામાં મજબૂત કરવો જોઈએ. લોકો બોલવા જોઈએ કે ભાઈ આ લાયક છે. પોતાનો પાયો કાચો હોય તો તમે પક્ષને પણ કાચો પાડશો. એટલે પાયો મજબૂત કરીને જ આગળ વધવું જોઈએ. અને અપેક્ષાઓ રાખવી એમાં કંઈ ગુનો નથી. અપેક્ષા હોવી જ જોઈએ આગળ વધવાની, પણ એ અપેક્ષા સંતોષવા માટે મેં કીધું એમ શોર્ટકટ ના અપનાવો. લાંબી કારકિર્દી બનાવવી હોય તો એના માટે થોડાક શાંતિથી મજબૂત રીતે આગળ વધવું જોઈએ. બીજું આમાં જ હું હજુ એક પ્રશ્ન ઉમેરીશ. આજે ટેકનોલોજીનો જમાનો વધી ગયો છે, સોશિયલ મીડિયાનો જમાનો વધી ગયો છે. આજકાલ જે જોવા મળે છે ને કે કામ ઓછું, પણ એ જ કામને 2 મિનિટ આમ બતાવી દીધું હોય ને પછી વિડીયો બનાવીને અપલોડ, ભાઈ અમે આ સેવા કરી, અમે આ કામ કર્યું. તો એવા લોકોને શું કહેશો? અત્યારે તો બધા જ છે તે સોશિયલ મીડિયા સાથે સંકળાયેલા રહેવું જ પડે એવું છે પરિસ્થિતિ. તમે કોઈ કામ કરો એ લોકો સુધી એનો મેસેજ પહોંચવો એ પણ જરૂરી જ છે, પણ કામ કરીને બતાવવું પડે. ફક્ત ફોટા પડાવીને મૂક્યા કરવા એના કરતાં કંઈક કોન્ક્રીટ કામ થતું હોય એ કે કોઈ ફંક્શન એટેન્ડ કરો ને ફંક્શનના ફોટા હોય. હવે સોશિયલ મીડિયાનો ઉપયોગ ના કરો તો લોકો તમને પછાત ગણે છે. એટલે સોશિયલ મીડિયા પણ એટલું જ જરૂરી થઈ ગયું છે, અને સોશિયલ મીડિયાનો ઉપયોગ સારી રીતે થાય એ જરૂરી છે. એનો દુરુપયોગ ના થાય એ પણ કાળજી રાખવી જોઈએ યુવાનોએ. ઓકે, હવે સમગ્ર વાતચીત આપણે કરી જેમાં તમે ખૂબ હેપી મુમેન્ટ પણ કીધી, પણ કોઈક એવી મુમેન્ટ જ્યાં થોડી નિરાશા થઈ હોય કે દુઃખ થયું આજે આટલા લાંબા કરિયરમાં, કંઈક એવી ઘટના યાદ? એવું તો ઘણી ઘટનાઓ હોય છે કે જેમાં તમને તકલીફ પડી હોય, વગર કારણે તમારી પર પોલીસ કેસો થતા હોય, વગર કારણે બદનામીઓ થતી હોય. અને મારી લાઈફમાં તો આવું બધી બહુ વાર થયું છે. વગર કારણે મીડિયાએ બહુ વાર મને પબ્લિસિટી આપી હોય. જે વસ્તુ તમે પોતે ના જાણતા હોય એવી વસ્તુઓ તમારા નામથી આવતી હોય છે. ત્યારે થોડુંક એવું થાય કે આ ખોટું થઈ રહ્યું છે, પણ કશાથી ગભરાયા વગર તમે જે માર્ગ નક્કી કર્યો એ માર્ગે આગળ ચાલતા રહેવું જોઈએ. હા, એટલે કદાચ એ વસ્તુ હોય કે કદાચ તમને ખ્યાલ બી ના હોય ને એવા આક્ષેપો તમારા પર થઈ ગયા હોય, અને પછી ટીવી ચેનલમાં કે કોઈ જગ્યાએ આવે, ટીવી ચેનલમાં પણ આવતું હોય, પ્રિન્ટ મીડિયામાં પણ આવતું હોય, અને મારે માટે તો આવું આ 40 વર્ષમાં બધી બહુ વાર થયું છે, અને છતાં પણ લોકોએ સ્વીકાર્યું નથી ને મને જીતાડે રાખ્યો છે. આ સાથે તમે બ્રાહ્મણ સમાજમાં પણ તમારું એક સારું નામ છે. કેવી રીતે જુઓ છો સમગ્ર સમાજને? અધ્યક્ષ પણ છો તમે તમારા સમાજમાં. જે સમાજમાં તમે જન્મ લીધો એ સમાજને પ્રગતિ કરાવવી, એનું સંગઠન કરવું અને એને માટે કંઈક ભોગ આપવો એ તમામની ફરજ છે. અને જે સમાજમાં આપણે જન્મ લીધો એનું આપણને ગૌરવ હોવું જોઈએ. આજે હું બ્રાહ્મણ છું એ મારે છુપાવવાનું ના હોય, અને બ્રહ્મ સમાજનું તો કામ જ તમામ સમાજોને ભેગા કરવાનું છે, એને સાચી દિશા આપવાનું છે. બ્રાહ્મણને હિન્દુ સમાજનું મુખ કહેવામાં આવ્યું છે, એટલે એણે તો તમામ સમાજને સાચી દિશામાં દોરવો, સાચું જ્ઞાન આપવું એ બ્રાહ્મણની ફરજ છે. હવે 2027માં ચૂંટણી આવશે, ફરી તમારું કામ તો જોરદાર છે તમારા વિધાનસભામાં. હવે ફરી લડવાનો મોકો મળે અને તો આગળ કેવી રીતે પ્લાનિંગ છે, અને 2027ની ચૂંટણીને કેવી રીતે જોઈ રહ્યા છો? કારણ કે અન્ય પક્ષો પણ ખૂબ દાવેદારી પોતાની કરી રહ્યા છે ગુજરાતમાં. જે કંઈ પક્ષો આવે છે, નવા પક્ષો આવે છે, એનાથી કોઈ ભાજપને ફરક પડતો નથી. ભાજપની જે વોટ બેંક છે એ યથાવત છે. એ લોકોએ બીજી વોટ બેંકોમાં જ લડવાનું છે.
27માં ફરીથી ભાજપ સરકાર બનાવશે અને બહુમતી સાથે જ બનાવશે એવું નિશ્ચિત દેખાઈ રહ્યું છે. હમણાં જ છે તે કોઈક સંસ્થાએ આંકડા બહાર પાડ્યા હતા, એમાં પણ ઓવરઓલ 49% મતદારો ભાજપને ઈચ્છી રહ્યા છે અને મધ્ય ગુજરાતમાં તો 55% મતદારો ભાજપને ઈચ્છી રહ્યા છે એવું સ્પષ્ટ બતાવ્યું છે. એટલે ભાજપ ફરીવાર સત્તામાં આવવાનું જ છે અને સામે જે પક્ષો છે એ લોકો મહેનત બહુ હજુ કરવી પડશે. એ લોકોએ જ્યાં સુધી મોદી સાહેબ ને અમિતભાઈ છે ત્યાં સુધી ગુજરાતમાં તો બીજા કોઈ પક્ષને ચાન્સ મળે એવું દેખાતું નથી. તમારા ભારતીય જનતા પાર્ટીના ને યંગ જે કાર્યકર્તાઓ છે તેમને શું સંદેશો આપશો? યુવાનોને બસ તમે રાજકારણમાં આગળ આવવા માંગતા હો તો તમે પાર્ટી સાથેની વફાદારી રાખવી જોઈએ, લોકો સાથે જોડાયેલા રહેવું જોઈએ અને જે સામાજિક કાર્યો છે એમાં સતત મહેનત કરતા રહેવું જોઈએ. અને સ્વામી વિવેકાનંદે કીધું છે એમ, ઉઠો જાગો ને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. તમે જે ધ્યેય નક્કી કર્યો એને પ્રાપ્ત કરવા માટે તમારે સખત મહેનત કરવાની તૈયારી રાખવી પડે અને તો જ તમે ધ્યેય પ્રાપ્ત કરી શકશો. તમારો કિંમતી સમય આપવા બદલ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તમારો મૂલ્યવાન સમય કાઢીને તમે સમય આપ્યો. તો આ હતા દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, જેમને લોકો શૈલેષભાઈ સોટ્ટાના નામથી વર્ષોથી ઓળખે છે અને તેમની સાથે આપણે વાતચીત કરી. તેમની જર્ની જે સંઘર્ષની રહી, છેલ્લા 40 વર્ષથી ઉપરાંતથી તેઓ રાજનીતિમાં એક્ટિવ છે અને ઘણી બધી વાતો તેમણે કરી. તો હવે જોવાનું રહેશે કે દર્ભાવતીનો જે ડેવલપમેન્ટ હાલ થઈ રહ્યું છે ને હજુ કેટલા વિકાસના કામો દર્ભાવતીમાં થશે તે પણ હવે જોવાનું રહ્યું. વધુ વિગતો સાથે જોતા રહો પોડકાસ્ટ વિથ ભાગેશ.